તમે મામલતદારમાં શા માટે અરજી કરવા આવ્યા છો? સાહેબ હું 12 તારીખે ગેસ બુકિંગ કરાવ્યો હતો. 12 તારીખ પછી મેં પાછો 14 તારીખે ગયો બુકિંગ કરાયા પછી કે મેં મારા બોટલનું શું થયું તો કે તમારા બોટલ પહેલા 12મા મહિનામાં ડિસેમ્બરમાં તમે નોંધાયો છે એટલે હમણાં હાલમાં બોટલ તમારો વહેલો ના આવે. ત્યાર પછી મેં 19 તારીખે ગયો તો કે હવે મારું બોટલનું શું થયું તો મને એવું કહે છે કે હજુ તમારે ને બોટલ હમણાં નહીં આવે, તમારા બોટલ 7 તારીખ સુધીમાં આવશે. ત્યાંથી મેં કીધું કે મને કોઈ આનું એ આપો કે શું કારણ તો કે ઉપરથી છે એમાં અમે કંઈ કરી નહીં શકતા, તમે અરજી કરી હોય તો બી કરી શકો તો તમે જે કરવું તો કરી શકો છો. એ રીતના સામેથી એવું કે તમે સામેથી જ અરજી કરો, અમારા હાથમાં કંઈ નથી. હા, ત્યાર પછી શું બન્યું? તમારું બોટલ તમને મળ્યો? ત્યાર પછી મને 10 સાડા 10 પાછો એક મેસેજ આવ્યો મોબાઈલમાં કે તમારો બોટલ 13 તારીખે ડિલિવર થઈ ગયો છે. એ બોટલ તમને મળ્યો તો? એ બોટલ મને અત્યાર સુધી મળ્યો નથી અને મારા ઘેર 11 તારીખથી બોટલ પૂરો થઈ ગયો. મારા છોકરા નાના GSS સ્કૂલમાં જાય છે, સવાર 7:30ની બસ છે, સવારે મારે ચા વગર નાસ્તા વગર મોકલવા પડે છે. 5-5 રૂપિયાના પડેકા લઈને ખવડાવવા પડે છે અને સ્કૂલમાં પડેકા ચલાવતા નથી. મારે જવું તો જવું કઈ. તમને શું તકલીફ પડે? તમારી ખાસ માંગ શું છે? મારે માંગ એક જ છે કે ગમે તે કોઈ બી પરિવારને તકલીફ ના પડવી જોઈએ. તમે ટાઈમસર જે તારીખે બુક થાય તે તારીખે પહોંચતો પોટો. ખાસ કરીને શું તમને લાગે કે તમારો બાટલો બ્લેકમાં કોઈ વેચી દીધું હોય એવું કોઈ આશંકા ખરી તમને? 100% જે ડિલિવરી છે તે 13 તારીખે ડિલિવરી છે તે બોટલ ગયો કઈ. તો 13 તારીખે ડિલિવરી આવી તમારી પાસે, મેસેજ આવી ગયો? 13 તારીખે નથી, મેસેજ 20 તારીખે આવ્યો. 20 તારીખે આવ્યો? તો બોટલ તમને મળ્યો કે નથી મળ્યો? ના નથી મળ્યો મને બોટલ. ઓકે, તમે હમણાં અહીં અરજી કરી તો શું આશ્વાસન આપવામાં આવ્યું તમને? આશ્વાસન એ આપવામાં આવ્યું. શું કીધું તમને અહીંયાથી? કે અમે અહીંથી કાયદેસર વહેલી તકે તપાસ કરીને નિરાકરણ લાવીશું.